નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં કરંટ અફેર્સના આઈએમપી 5 મુદ્દાઓની ચર્ચાઓ કરવાની છે. દોસ્તો, આ કરંટ અફેર્સ તમારી તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, પણ એની એક શરત છે નાની એવી, એ છે કે તમે દરેક લેક્ચર્સને કરંટ વત્તા જીકેના દ્રષ્ટિકોણથી જોતા રહેજો. સાથોસાથ નોટ બનાવતા હો તો એમાં પણ કન્ટિન્યુ રહેજો, અથવા જેટલી પીડીએફ અમે લોકો મૂકી રહ્યા છીએ તેનું સમયાંતરે વાંચન અને રિવિઝન કરતા રહેજો. તો સૌથી પહેલો ટોપિક આજે આપણે ચર્ચામાં રાખવો છે, લેવો છે, એ છે વુમનિયા પહેલ. નામ જોતા ખબર પડે છે વુમનિયા પહેલ મહિલાઓ સાથે જોડાયેલી હોવી જોઈએ. તાજેતરમાં આ પહેલ કેમ ચર્ચામાં છે? તો આ પહેલે તાજેતરમાં 7 વર્ષો પૂરા કર્યા છે. એટલે કે કહેવાનો મતલબ કે આજથી 7 વર્ષ પહેલા, બરાબર, આજથી 7 વર્ષ પહેલા ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, જેને આપણે ટૂંકમાં GEM પોર્ટલ, જેમ પોર્ટલ તરીકે ઓળખીએ છીએ, આ પોર્ટલ ઉપર વુમનિયા ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી હતી 14મી જાન્યુઆરીના દિવસે. તો 14મી જાન્યુઆરીને ધ્યાને રાખીને આ મુદ્દો હું તમને લોકોને સમજાવી રહ્યો છું. હવે મિત્રો, આ જે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM પોર્ટલ છે, એ ભારત સરકારે 2016ના વર્ષમાં શરૂ કરેલું એક ઓનલાઈન ખરીદી માટેનું પોર્ટલ છે. પણ શરત એટલી છે કે આ પોર્ટલ ઉપરથી સરકારી કચેરીઓ માટેની જ ખરીદી કરવાની છે. એટલે કે પબ્લિક પ્રોક્યોરમેન્ટ માટેની સુવિધા છે. તમે અને હું સામાન્ય માણસો તરીકે કે આપણે બિન સરકારી ખરીદીઓ જે આપણા પોતાના ઘર માટે હોય, અંગત ખરીદીઓ હોય, એ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપરથી કરતા હોઈએ છીએ. ઘણી બધી એવી સાઇટ્સ છે કે જ્યાં ઈ કોમર્સ ચાલે છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આવી ઘણી બધી સાઇટ છે. તો એવી જ રીતે સરકારે શું કર્યું, એક સાઇટ બનાવી છે, અને આ સાઇટ ઉપરથી સરકારી કચેરીઓ માટેની સ્ટેશનરી જોઈએ છે, કે કોઈ ઇક્વિપમેન્ટ જોઈએ છે, કોઈ લાઇટ, પંખા, એસી જોઈએ છે, બરાબર, કોઈ કાગળ, પેન કે પ્રિન્ટર મશીન જોઈએ છે, કોઈ પણ પ્રકારની જે સ્ટેશનરી વસ્તુઓની જરૂરિયાત જોઈએ છે ઓફિસમાં, એ બધી કમ્પલસરી ગવર્મેન્ટે શું કર્યું છે, આ પોર્ટલ ઉપરથી ખરીદવું. હવે આ પોર્ટલમાં એક પેટા પ્રકારની એક્સ્ટ્રા વિન્ડો ઊભી કરવામાં આવી, એ વુમનિયા છે. આ એક એવી વિન્ડો હશે દોસ્તો કે જ્યાં ક્લિક કરવાથી તમને આપણા દેશની મહિલા ઉદ્યોગ સાહસિકતાઓ અથવા તો મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીઓ કે મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા જે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી હશે એ ખરીદી કરવાનો મોકો મળશે. એટલે આ બાબત આપણા માટે જાણવી બહુ જરૂરી છે. એટલે વુમનિયા પહેલનો સંબંધ કયા પોર્ટલ સાથે છે? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, બરાબર, આ પોર્ટલ ઉપર છે. ખાસ ધ્યાન રાખજો, એફિશિયન્ટ, ટ્રાન્સપરન્ટ એન્ડ ઇન્ક્લુઝિવ, આ 3 શબ્દો જેમ પોર્ટલની ટેગલાઇન સાથે સંકળાયેલા છે. જો તમે PSI, GPSC ક્લાસ 1-2 જેવી પ્રિપરેશન કરતા હો તો તમારી પ્રિપરેશનમાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT નામનું આખું ચેપ્ટર આવે, જાહેર વહીવટનો મુદ્દો પણ આવે. એ બધામાં અહીંયાથી પ્રશ્ન આવી શકે. જેમ પોર્ટલનો સંબંધ બધી બાબતો સાથે છે. તો આઈ થિંક આ આખી બાબતો તમને ખ્યાલ આવે છે. વુમનિયા નામની જે ઇનિશિયેટિવ છે એમાં એવી જ પ્રોડક્ટ હશે કે જે એવી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હશે કે જે કંપનીઓ મહિલાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હશે. આનાથી મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળવાનું છે. એટલે બહુ જ ઈઝી અને સરસ મજાનો ટોપિક છે. 7 વર્ષ આ પહેલને થયા એટલે ચર્ચામાં છે, બરાબર. જે કાંઈ મેં તમારી લોકો સાથે ચર્ચા કરી એ બધી વિગતો અહીંયા લખાયેલી છે. આ PDF ને સરસ શાંતિથી તમે લોકો વાંચજો. બીજી એક ખાસ વાત, જ્યારે આપણા લોકોની ચર્ચા થાય છે ત્યારે એ ચર્ચા બાદ જ્યારે તમે કરંટ અફેર્સનું મેગેઝિન જોવો છો અથવા કોઈ પણ બાબત જોશો તો એ PDF મેગેઝિન વગેરેમાં તમને હવે વસ્તુઓને સમજવી એકદમ સરળ થઈ જશે. કારણ કે જે એનો કોર ભાગ છે, ખાસ મહત્વની વાત છે, એ ઓલરેડી હું તમને શક્ય એટલી સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરી દઉં છું. ચલો, તો આ એક આખો મુદ્દો આપણને કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ રૂટ વિલ્ટ ડિઝીઝ નામનો એક રોગ ચર્ચામાં છે. મિત્રો, આ એક રોગ એવો છે જે નાળિયેરીના વૃક્ષોને પરેશાન કરે છે, નાળિયેરીના વૃક્ષોને સડાવી નાખે છે, નાળિયેરીના વૃક્ષોને બરબાદ કરે છે. ખાસ કરીને દરિયાકાંઠા ધરાવતા વિસ્તારોમાં નાળિયેરી પુષ્કળ માત્રામાં જોવા મળે છે.
ભારતના અનુસંધાને દક્ષિણ ભારતમાં નાળિયેરીનું ઉત્પાદન ખૂબ વ્યાપક રીતે થતું હોય છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક વગેરે રાજ્યોમાં નાળિયેરીના થોથાબંધ જંગલો આવેલા છે દોસ્તો. આ નાળિયેરીમાં જો આ પ્રકારની બીમારી લાગુ પડે જે બેક્ટેરિયાથી પ્રેરિત છે તો નાળિયેરીનું વૃક્ષ છે એ અકાળે મૃત્યુ પામે, તેની ઉત્પાદકતા ઘટી જાય, તેને નાળિયેર આવવાનું ઓછું થઈ જાય અને તેની સીધી અસર હજારો લાખો લોકોના રોજગાર ઉપર પડે છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ. રૂટ વિલ્ટ ડિઝીઝ, આ રોગને કેરળ વિલ્ટ ડિઝીઝ પણ કહેવાય, કારણ કે એની શરૂઆત ઘણા બધા વર્ષો પહેલા કેરળ રાજ્યમાં સૌથી પહેલી વાર જોવા મળી હતી. આ રોગ કોના લીધે ફેલાય છે? બેક્ટેરિયાને લીધે ફેલાય છે. તો બેક્ટેરિયા કયા છે ભાઈ? ફાઇટોપ્લાઝ્મા નામના બેક્ટેરિયા વડે નાળિયેરીમાં આ રોગ ફેલાય છે. એટલે બેક્ટેરિયા જનિત છે. વિધાનો વાળા પ્રશ્નોમાં ધ્યાન રાખવું, ફૂગ આધારિત આ રોગ કે બીમારી નથી, બરાબર, બેક્ટેરિયા આધારિત છે. હવે બે પ્રકારની જીવાત છે જે એક નાળિયેરીમાંથી આ બેક્ટેરિયાનું વહન બીજી નાળિયેરી સુધી કરે છે. તો એ જીવાતો કઈ? લેશવિંગ બગ અને પ્લાન્ટ હોપર નામની જીવાતો. બની શકે કે આ બહુ જ ડિટેલ ટાઈપના પ્રશ્નમાં આવી શકે, 1-2 લેવલે આવી શકે, જે એપ્રિલ મહિનામાં પરીક્ષા લેવાશે 2026માં. એમાં બાકી તમે લોકો બેક્ટેરિયા આધારિત છે એના મુદ્દાથી કામ ચલાવી શકશો. આ રોગની અંદર નાળિયેરીના પાંદડા પીળા પડી જાય છે, સંકોચાઈ જાય છે, અંદરની તરફ વળીને ઝૂકી જાય છે. અને એની અસર શું આવે છે દોસ્તો કે ભાઈ નાળિયેરીને મળતું પોષણ એક લેવલે બંધ થઈ જાય છે. એટલે નાળિયેરના જે ફળ હોય છે એનો વિકાસ થતો રૂંધાય છે, વિકાસ અટકી જાય છે. એટલા માટે ઝાડ આપણા માટે નકામું બની જાય છે. વહેલી તકે આપણે તેનો વિનાશ કરવો જ પડે. હવે જુઓ, આ જે રૂટ વિલ્ટ ડિઝીઝ ફેલાઈ જાય છે તો સૌથી વધુ અસર તમને ક્યાં જોવા મળશે? દક્ષિણ ભારતના રાજ્યોમાં, કેરળની અંદર, તમિલનાડુમાં, કર્ણાટકમાં. હવે તમને એમ થાય કે સર આ મુદ્દો અત્યારે કેમ ચર્ચામાં છે? અત્યારે એટલા માટે ચર્ચામાં છે કે તમિલનાડુ રાજ્યમાં હજારોની સંખ્યામાં આ રોગ ફેલાઈ ગયો હોવાને લીધે હજારોની સંખ્યામાં નાળિયેરીના વૃક્ષો કાપવાનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. એટલા માટે આ મુદ્દો આપણા માટે ધ્યાને રાખવો ખૂબ જરૂરી બની જાય છે. તો ચલો, આટલા મુદ્દા આઈ થિંક તમને લોકોને પાક્કા પાયે ખબર પડી ગઈ હશે. હવે જુઓ, જ્યારે કોઈ પણ પ્રકારના અગત્યના પાકોમાં કોઈ રોગ કે બીમારી લાગુ પડે છે તો તેના ઉપર સંશોધન કરવું અને એ બીમારીને અટકાવવા માટે કેવા પ્રકારના ઉપચાર કરવા, આ કામગીરી કઈ સંસ્થા કરે છે? તો કે ભાઈ ભારત સરકાર પાસે આ પ્રકારે પ્લાન્ટના રિસર્ચ માટે બહુ જ અગત્યની સંસ્થા કામ કરે છે. એનું નામ આપણે ધ્યાન રાખવું પડે. એ સંસ્થા છે CPCRI, સેન્ટ્રલ પ્લાન્ટેશન કોર્પ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એ પોતે ICAR સંસ્થા અંતર્ગત અત્યારના ધોરણે કામ કરે છે. CPCRI છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. આ CPCRI નું વડું મથક તમને પરીક્ષામાં પૂછી શકે, કાસરગોડ કેરળ ખાતે આવેલું છે. ફરીથી સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એ ક્યાં આવેલું છે? કેરળના કાસરગોડ. દોસ્તો, આ સંસ્થા મૂળ તો નાળિયેરી માટે જ શોધાયેલી હતી, બરાબર. પછી આગળ જતા એમાં બીજા બધા પાકોને પણ ઇન્ક્લુડ કે ઇન્વોલ્વ કરવામાં આવ્યા. એટલે આ તમારા માટે જાણવો એક IMP મુદ્દો બની જાય છે. ચલો, એ સિવાયના મુદ્દાઓ જે છે અહીંયા લખેલા છે, તમે ખાસ એક બાબતને ધ્યાને રાખો. આ જે સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેના દ્વારા નાળિયેરીની કેટલીક રોગ પ્રતિકારક શક્તિઓ ધરાવતી સ્પેશિયલ પ્રજાતિ કહી શકાય અથવા તો એની વેરિયન્ટ્સ કહી શકાય, તેની શોધ કરવામાં આવેલી છે. જેમ કે કલ્પરક્ષા અને કલ્પશ્રી જાતો તો નાળિયેરની છે, જે આ પ્રકારના રોગ સામે રક્ષણ મેળવી શકે. એટલે કલ્પ શબ્દ જ્યારે પણ આવે એટલે નાળિયેરની જાત સમજવી, બરાબર. નાળિયેરની જાત તમારે સમજી લેવી પડે. ત્રીજો મુદ્દો લઈએ છીએ વોયેજર 1 મિશન. મિત્રો, વોયેજર 1 મિશન બહુ જ મહત્વનું મિશન છે. પૃથ્વી ઉપરથી નાસા દ્વારા 1977માં બ્રહ્માંડની વિવિધ બધી રચનાઓનો અભ્યાસ છે અને ખાસ કરીને ગુરુ અને શનિ ગ્રહોના અભ્યાસ માટે વોયેજર 1 મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન પોતે એક ઇતિહાસ રચી ચૂક્યું છે, કારણ કે એ મિશન અત્યારના સમયે પણ જીવંત છે
એ માહિતી મોકલી રહ્યું છે અને પૃથ્વીથી એ આશરે 24 અબજ જેટલા કિલોમીટર અંતર ઉપર સ્થિત છે અને અત્યારે પણ ગતિ કરે છે. સૂર્યમંડળ પરિવારને એ મિશન છોડી ચૂક્યું છે અને અત્યારના સમયે માનવ જાતિએ સૌથી દૂર મોકલેલું જો કોઈ મિશન હોય તો એ વોયેજર 1 મિશન છે. બરાબર, અત્યારે એણે સૂર્યમંડળના સમગ્ર સીમાડાઓને છોડી દીધા છે અને અન્ય તારાઓની સફરમાં એ આગળ વધી ચૂક્યું છે. અને મહત્વની વાત છે કે હજુ પણ એ સંકેતો આપે છે. તો આ બહુ મહત્વની વાત છે દોસ્તો, ખાસ એને ધ્યાનમાં રાખીશું. 1977ના વર્ષમાં વોયેજર 1 નામનું મિશન લોન્ચ કરવામાં આવ્યું છે નાસા દ્વારા. અને જ્યારે એ મિશન લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેનો ઉદ્દેશ હતો ગુરુ ગ્રહનો અને શનિ ગ્રહનો અભ્યાસ કરવો અને બાહ્ય ગ્રહોનો પણ અભ્યાસ કરવો. બરાબર, તેને મુખ્ય શોધ જે કરી છે એ ખાસ સમજી લેજો. ગુરુ ગ્રહનો તેને સારો અભ્યાસ કર્યો છે. 1979માં એ ગુરુ ગ્રહની ફ્લાય બાય નજીક પહોંચ્યું હતું અને તેનું જે ગ્રેટ રેડ સ્પોટ છે ગુરુ ઉપર, બરાબર, એની બહુ જ ડિટેલ અભ્યાસ કરી અને ઘણી બધી ફોટોગ્રાફી મોકલી. અને સૌથી મહત્વની વાત, ગુરુનો એક ઉપગ્રહ છે જેનું નામ છે IO. ધ્યાન આપજો ભાઈ, આ IO જે છે તેના ઉપર સક્રિય જ્વાળામુખી છે. એની પહેલી વાર માહિતી આપણને આ મિશને આપી હતી. દોસ્તો, સક્રિય જ્વાળામુખી પૃથ્વી ઉપર તો ઘણા બધા દેશ પ્રદેશોમાં આવેલા છે, પણ પૃથ્વી સિવાય સૂર્યમંડળમાં અન્ય કોઈ જગ્યાએ જો સક્રિય જ્વાળામુખી હોય એનું સૌથી પહેલું એક્ઝામ્પલ જો આપણી સામે આવતું હોય તો ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે IO. આ વાત આપણે એકદમ ધ્યાન રાખવી પડે. શનિના વલયો વિશે એને ઘણી બધી વિગતો આપી. બરાબર, તો આ બધા એના IMP મુદ્દાઓ છે. હવે જો પેલે બ્લુ ડોટ, આ એક બહુ મહત્વનો મુદ્દો છે. પેલે બ્લુ ડોટ, આ મિશન જ્યારે પૃથ્વીથી 6 અબજ કિલોમીટરના અંતરે હતું ત્યારે અમેરિકાના એક પ્રખ્યાત વૈજ્ઞાનિક કાર્લ સેગન નામના વૈજ્ઞાનિકે નાસાને એક સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે સાહેબ આ હવે કાયમ માટે પૃથ્વીથી હંમેશા દૂર જવાનું છે અને સૂર્યમંડળને ક્રોસ પણ કરવાનું છે. તો એ સ્થિતિમાં તમે 6 અબજ કિલોમીટર અંતરથી પૃથ્વી કેવી દેખાય છે એનો એક ફોટો લેવાનું આ મિશનને સિગ્નલ આપો, એને કમાન્ડ આપો. ઘણા વૈજ્ઞાનિકો એ વાતથી સહમત નહોતા. બરાબર, પણ એમ છતાં પણ આ મિશનની થોડી ડિરેક્શન ચેન્જ વગેરે કરી અને પૃથ્વીનો ફોટો લેવામાં આવ્યો. તો પૃથ્વી એક સફેદ કિરણની અંદરનું નાનું એવું ટપકા સમાન વસ્તુ દેખાણી. માનવ જાતિ આશ્ચર્યચકિત થઈ ગઈ કે ભાઈ આપણે આકાશમાંથી 6 અબજ કિલોમીટરથી આપણો ગ્રહ આવો દેખાય છે. આ જે તસવીર છે ને એને પેલે બ્લુ ડોટના નામથી ઓળખવામાં આવે છે. આ જે પેલે બ્લુ ડોટ નામની વિશ્વવિખ્યાત તસવીર કયા મિશને ખેંચેલી છે? વોયેજર 1 નામનું મિશન જે નાસાએ લોન્ચ કર્યું 1977માં. આ તસવીર મિત્રો 1990માં લેવામાં આવી હતી, 14મી ફેબ્રુઆરી. કદાચ આ લેક્ચર જોનારા ઘણા બધા લોકો પેદાય નહીં થયા હોય એ સમય પહેલાની આ તસવીર છે. મતલબ તમે તમારા ઘરેથી કે જે પણ જગ્યાએ છો ત્યાંથી રોજ રાત્રે આકાશ જોતા હશો, આવા તમને કેટલા સફેદ ટપકા નાના મોટા દેખાતા હશે. દોસ્તો, આ બધા ટપકામાં ઘણા બધા ટપકા એવા પણ હશે કે જ્યાં કોઈને કોઈ પ્રકારની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં પણ હશે. એટલે એવું ન માનતા કે આપણે જ બધે છીએ. આપણે આખી પૃથ્વી આટલા ટપકામાં સમાહિત થઈ ગઈ. આ એ જગ્યા છે કે જ્યાં અત્યાર સુધીમાં માનવ જાતિના તમામ સજીવ સૃષ્ટિના તમામ આત્માઓ અહીંયા આવે છે ને અહીંથી જાય છે. બરાબર, તો આ પ્રકારની આખી બાબત થાય છે. તારીખ બારીખ મેં બધું કીધું છે, એ બધું આમાં લખાયેલું છે એટલે એને શાંતિથી એકવાર રીડ કરી લેજો. બરાબર, તમારે તો માત્ર આ શબ્દની આરે મતલબ રાખવાનો છે, પેલે બ્લુ ડોટ. ઓકે, હવે જુઓ, આ મિશનની સાથે નાસાએ ઘણી બધી વસ્તુને રેકોર્ડ કરીને એક ચીપ જેવી વસ્તુમાં સંગ્રહ કર્યો છે જેને ગોલ્ડન રેકોર્ડ કહેવાય, જેમાં પૃથ્વી વિશેની ઘણી બધી માહિતી રેકોર્ડ કરેલી છે. નાસાને એવો ભરોસો છે, બરાબર, કે આ મિશન કોઈ એક સમયે, કદાચ અત્યારે નહીં તો આવનારા ભવિષ્યમાં લાખો વર્ષ પછી પણ કદાચ કોઈ એવા સ્થાન ઉપર પહોંચે, કોઈ અન્ય સજીવ સૃષ્ટિના લોકો આ મિશનને પકડી પાડે અને એની સાથે રહેલી આ જે ચીપ છે એ ચીપ દ્વારા એ પૃથ્વીનો સંદેશો પ્રાપ્ત કરી શકે, જેમાં પૃથ્વીનું એડ્રેસ લખ્યું છે,
સૂર્યમંડળ ક્યાં છે એની વિગત છે. અને અલગ અલગ 55 ભાષામાં વોઇસ રેકોર્ડિંગ મૂકેલું છે, લિપિ લખેલી છે. પૃથ્વી વિશેની ઘણી બધી વિગતો આ ગોલ્ડન રેકોર્ડમાં છે, ઇન્ક્લુડિંગ આપણી ગુજરાતી ભાષા પણ છે. કદાચ ત્યાં રહેલો કોઈ વ્યક્તિ આ સંદેશો વાંચી શકે, સમજી શકે, અથવા એની પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે એને સાંભળી પણ શકે. તો આ બધી વિગત છે, ગોલ્ડન રેકોર્ડ છે, એ વોયેજર 1 સાથે જોડાયેલું છે. બરાબર. 2012ના વર્ષમાં એ સૂર્યના તમામ પ્રકારના પ્રભાવથી મુક્ત થઈ ચૂક્યું છે અને અત્યારે પૃથ્વીથી આશરે 24 અબજ કિલોમીટરથી પણ વધારે દૂર છે. આટલા અંતર સુધી પહોંચવા માટે સૂર્યના કિરણને 24 કલાકનો સમય લાગે. બરાબર, 24 કલાક એટલે સૂર્યનું કિરણ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપે. બરાબર, 1 સેકન્ડમાં. ઓકે, તો 1 સેકન્ડમાં એટલા કિલોમીટર અંતર કાપે તો 2 સેકન્ડ, 3 સેકન્ડ, 1 કલાક, 2 કલાક, એમ 24 કલાક સતત જો સૂર્યનું કિરણ જાય છે, ગતિ કરે છે, તો એ આટલા અંતર ઉપર હોય. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે વોયેજર 1 મિશન અત્યારે આપણાથી 1 પ્રકાશ દિવસ, 1 લાઇટ ડે દૂર છે. તો આટલા ફેક્ટ્સ તમારા માટે બહુ અગત્યના થઈ જશે અને ધ્યાન રાખજો. નેક્સ્ટ મુદ્દો જે છે એ ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલો છે. નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિદેશમાંથી આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે રોકાણને આકર્ષિત કરવા માટે થઈને વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે એમાંથી જ પ્રેરણા લઈને ગુજરાતના સ્પેસિફિક ચોક્કસ પ્રકારના પ્રદેશોમાં જ રોકાણની કેટલી સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને આ રિજનલ ટાઈપની વાઇબ્રન્ટ સંમેલન શરૂ કરવાની પણ પરંપરા ચાલુ થઈ છે. આ પ્રકારની આ બીજી રિજનલ વાઇબ્રન્ટ સમિટ હતી. સૌથી પહેલી મહેસાણામાં થયેલી હતી. હવે આ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પહેલી આપણને આયોજન જોવા મળ્યું છે રાજકોટ ખાતે. તો આપણે અહીંથી ખાસ અગત્યના મુદ્દા જોવા પડશે. પીએમનું પોતાનું જે સંબોધન છે એમાંથી પણ ઘણા બધા સવાલો આવી શકે છે. ઓકે, જે સૌરાષ્ટ્રના 11 અને કચ્છ એમ થઈને ટોટલ 12 જિલ્લાઓમાં રોકાણની કેવી સંભાવનાઓ છે એના માટે ચર્ચા માટે આ આખો પ્લાન આયોજિત થયો હતો. રિજનલ વાઇબ્રન્ટ સમિટ 2026. લોકેશન પૂછાય તો રાજકોટ મારવાડી યુનિવર્સિટી ખાતે એનું આયોજન કરવામાં આવ્યું 11-12 જાન્યુઆરી 2026. આ કોન્ફરન્સમાં કચ્છ અને સૌરાષ્ટ્રના 11 એમ ટોટલ મળીને 12 જિલ્લા ઉપર શું રોકાણ કરી શકાય, કેવા સેક્ટરમાં રોકાણ કરી શકાય એની ઉપર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી. એમએસએમઈ, સિરામિક્સ, રિન્યુએબલ એનર્જી, પોર્ટ અને લોજિસ્ટિક જેવા ક્ષેત્રો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. પ્રધાનમંત્રી સાહેબે આ આટલા વિસ્તારમાં 14 નવા ગ્રીનફિલ્ડ સ્માર્ટ જીઆઈડીસી એસ્ટેટ વિકસાવવાની જાહેરાત કરી. તો 14 જેટલી નવી જીઆઈડીસી આ 12 જિલ્લાઓમાં બનશે. જે અત્યારે છે એ ઉપરાંત 14 જેટલી જીઆઈડીસી બનવાની છે. ખાસ આઈએમપી યાદ રાખવું જોઈએ એવો મુદ્દો છે. રાજકોટ ખાતે, કઈ જગ્યાએ? રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મેડિકલ ફિલ્ડમાં જેટલા નાના મોટા ઉપકરણો ઉપયોગમાં આવે છે એનું ઉત્પાદન કરવું, એના માટેનો આખો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન પ્રાઇમ મિનિસ્ટરે કયા ક્ષેત્રમાં, કયા શહેરમાં કર્યું? રાજકોટ. આ આખી રિજનલ જે વાઇબ્રન્ટ સમિટ છે એમાં 4 દેશો ભાગીદારી પણ નોંધાવી. એટલે 4 દેશોએ પણ એમાં રસ દાખવ્યો. એ 4 દેશો કયા? જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન. ખાસ યાદ રાખજો, યુદ્ધગ્રસ્ત દેશ છે ભાઈ યુક્રેન. તો જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન. તો આ પણ આઈએમપી મુદ્દો થઈ જાય છે. 4 દેશોના નામ કે ભાઈ આ સમિટમાં કયા 4 દેશોએ ભાગ લીધો? તો આ 4 દેશોએ ભાગ લીધો છે. અને ઇવન બીજું એવું પણ બની શકે દોસ્તો કે માની લો કે આવનારા સમયની મુખ્ય પરીક્ષામાં તમને આના ઉપર અહેવાલ પણ પૂછી નાખે. બરાબર, કે ભાઈ રાજકોટ ખાતે અથવા મારવાડી યુનિવર્સિટી ખાતે રિજનલ વાઇબ્રન્ટ સમિટ 2026 નું આયોજન કરવામાં આવેલું. તો આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અહેવાલ પણ પૂછી શકાય. તો કયા સેક્ટરની અંદર શું વાત થઈ, પ્રાઇમ મિનિસ્ટરના ભાષણના અગત્યના મુદ્દાઓ, આ બધા જેટલા ભાગીદાર દેશો છે એનો સમાવેશ પણ આપણા જવાબમાં કરવો જોઈએ. પ્રાઇમ મિનિસ્ટરે આ આખી વાતને એવી રીતે કીધી છે, વિકાસ ભી વિરાસત ભી, આ થીમ ઉપર સારી એવી ભાષણગીરી આપી. વિકાસની સાથે ગુજરાત વિરાસતનું પણ મોડલ છે. સોમનાથ મહાદેવના એમને દર્શન પણ કર્યા છે.
એટલે બંને એંગલને ભેગા કર્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છને, આ વિસ્તારને ભારતનું એન્કર રીઝન જણાવ્યું છે. એન્કર રીઝન, એન્કર એટલે જે નેતૃત્વ કરે તેવું, કે અહીંયા ખૂબ બધી સંભાવનાઓ અર્થવ્યવસ્થામાં રહેલી છે, એટલે એન્કર રીઝન તરીકેનો દરજ્જો અથવા એ રીતનું સંબોધન પણ કર્યું છે. ગ્રીન એનર્જીમાં વિશ્વમાં આ વિસ્તાર ખૂબ સારી પ્રગતિ સાધી રહ્યું છે અને વધતા નેતૃત્વ પૂરું પાડશે. દાખલા તરીકે કચ્છની અંદર જે 30 ગીગાવોટનો ખાવડા ખાતે જે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બને છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. તો આ વાત પણ આપણા માટે જાણવી બહુ જ જરૂરી છે. 30 ગીગાવોટ ખાવડા કચ્છ પાસે, બરાબર. અને ખાસ મહત્વની વાત, પ્રાઇમ મિનિસ્ટરના પોતાના ભાષણમાં આ 3 જિલ્લાનો ઉલ્લેખ થાય છે દોસ્તો. મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાને મિની જાપાન તરીકે વિકસાવવાની વાત પ્રાઇમ મિનિસ્ટરના ભાષણમાં જોવા મળી છે, બરાબર. મોરબીની ટાઇલ્સ અને રાજકોટના સ્પેર પાર્ટ્સ એ વિશ્વભરમાં જાણીતા છે. તો મિની જાપાન, તમારામાંથી જે લોકો લેક્ચર જોઈ રહ્યા છે તો જણાવો, આ મિની જાપાન વિસ્તારમાંથી કોણ કોણ આવે છે? મતલબ કાં તો તમે મોરબીથી હો, કાં રાજકોટથી હો, કાં જામનગરથી હો. આ ત્રણેયનો ટ્રાયેંગલ ભેગો કરવાનો છે. ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે કામ કરે છે, એ મુદ્દા પર વાત કરી. અમદાવાદમાં ધોલેરા પાસે બની રહેલું ભારતનું પહેલું સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી, એનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ બધી વિગત અહેવાલ માટે પણ મોસ્ટ આઈએમપી છે. તમે ચાહે પીએસઆઈ નો અહેવાલ તૈયાર કરો, કે ક્લાસ 1 માટેનો અહેવાલ તૈયાર કરો, કે નજીકના સમયમાં એસટીઆઈ માટેનો અહેવાલ તૈયાર કરો, આ સવાલ આવવાના ચાન્સ બહુ છે. મેં જે બધા મુદ્દાઓ કીધા, શબ્દો કીધા, એનાથી આરામથી 150 શબ્દોનો અહેવાલ તમે લોકો લખી શકો છો. ઓકે, હવે જો આ જ પ્રકારે આવનારા સમયમાં 2026ના એપ્રિલમાં સુરત ખાતે દક્ષિણ ગુજરાતની રિજનલ સમિટ થશે. મધ્ય ગુજરાતની સમિટ છે એ જૂન 26માં વડોદરા ખાતે થવાની છે. ચાલો, તો આ મુદ્દો ખૂબ સરસ રીતે તમે સમજી લીધું. આ લેક્ચરનો છેલ્લો ટોપિક છે. ઓસ્ટ્રેલિયા દેશની એક નદી છે જેનું નામ છે ફિનકે. યાદ રાખજો દોસ્તો, ફિનકે. તાજેતરમાં જાન્યુઆરી 2026માં ભૂસ્તરશાસ્ત્રી સંશોધન આધારે એક વાત સાબિત થઈ છે, એક વાત જાહેર થઈ છે કે ઓસ્ટ્રેલિયાની ફિનકે નદી એ સમગ્ર વિશ્વમાં સૌથી જૂની જીવંત હોય, વહેતી હોય એવી નદીની માન્યતા ધરાવે છે. એટલે કે સૌથી જૂની નદીનો દરજ્જો કોને મળે છે દોસ્તો? ફિનકે. કેટલા વર્ષ જૂની છે? 30 થી 40 કરોડ વર્ષ જૂની નદી છે, હજી પણ વહે છે. જોકે આ બારેમાસી નદી નથી, બરાબર, સિઝનલ છે, પણ વહેણ એનું ચાલુ છે. ઓકે, ઓસ્ટ્રેલિયામાં જો અહીંયા દેખાય છે, આ ઓસ્ટ્રેલિયામાં ફિનકે નદી આશરે 700 થી 750 કિલોમીટરની તેની લંબાઈ છે. પણ લંબાઈ યાદ રાખવી એટલી જરૂરી નથી, તમે માત્ર દેશ યાદ રાખો, ઓસ્ટ્રેલિયા યાદ રાખો એટલે ઘણી બધી બાબત થઈ જાય છે. ફિનકે નદી ભૂલતા નહીં, બરાબર. મધ્ય ઓસ્ટ્રેલિયામાં એ આવેલી છે. ઉત્તરી પ્રદેશથી દક્ષિણ ટેરેટરી, સાઉથની ટેરેટરી છે એ તરફ વળે છે, બરાબર. ત્યાંના લોકો આને લારા પિન્ટા નદીના નામથી પણ ઓળખે છે. ફિનકેને ત્યાંના સ્થાનિકો લારા પિન્ટાના નામથી ઓળખે છે. મેકડોનાલ્ડ પર્વતમાળાઓને કોતરીને પસાર થાય છે. એવું કહેવાય છે કે આ મેકડોનાલ્ડ પર્વતમાળાઓ પછી પેદા થઈ, પછી તૈયાર થઈ. ફિનકે એનાથી પણ જૂની છે, છતાંય એ મેકડોનાલ્ડ પર્વતમાળાથી ગભરાયા વગર એમાં કોતરું પાડીને ત્યાંથી નીકળે છે. તો આપણે ખાસ યાદ રાખીએ, વિશ્વની સૌથી જૂની, બરાબર, વિશ્વની સૌથી જૂની વહેતી નદી આજે પણ જીવંત હોય તો ઓસ્ટ્રેલિયામાં આવેલી ફિનકે નદી છે. તો આ લેક્ચરમાં આપણે એટલા મુદ્દાઓ સુધી રાખીએ છીએ. આવનારા લેક્ચર્સમાં વધુ ચર્ચા કરશું. જોડાયેલા રહેજો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. જય હિન્દ, જય ભારત.